મિની લોક પાર્ટ 2 પછી તો આપણે આવી ગયા અંદર, ટાઈમ થઈ ગયો પરીક્ષા દેવાનો, એટલે આ બધા બે ગયા રિક્ષામાં, મારો વારો આવ્યો બીજી સ્કૂલે, એટલે આપણે આવી ગયા પેલા સીધા નાસ્તામાં મગાવી લીધું આપણે રસ પાત્રા અને હબાવનો નાસ્તો કરીને આપણે આવી ગયા સીધા ચશ્માની દુકાને, કારણ કે લેવાના હતા ચશ્મા લઈને આપણે આવી ગયા સીધા રેસકોર્સ ગાર્ડન. અંદર આવ્યા તો એક ઝાડવું દેખાણું, એમાં પાંદડા ઝાડવાને બહુ તડકો લાગી ગયો. પછી તો આપણો ટાઈમ થઈ ગયો પરીક્ષા દેવાનો, એટલે આપણે નીકળી ગયા સ્કૂલે જવા માટે. લગભગ 3 કલાકનો સમય કાપીને આપણે બે ગયા રિક્ષામાં આવી ગયા સીધા બસ સ્ટેન્ડ. હવે કોઈ પૂછતા નહીં કેવું પેપર ગયું, કે પેપર તો બહુ સારા જ હોય. બસ સ્ટેન્ડ એક મશીન દેખાણું, એ ભાઈ કઈ ખરી કરતા હતા, તો અમે એની અણી કાઢી લીધી. પછી તો યાદ આવ્યું કે આપણે રાજકોટ આવ્યા, પછી હું પ્રદીપભાઈને ફોન કર્યો, હું દુકાને જ છું. પછી તો આપણે આવી ગયા પ્રદીપભાઈને મળવા. કોણ કોણ પ્રદીપભાઈ રામ રામ કરીને પ્રદીપભાઈને બોલાવી લીધા બાઈને. 200-500 ગ્રામ જેવા ફોટા પાડીને આપણે બે ગયા સીધા બસમાં ને નીકળી ગયા. થઈ ગયું એટલે એ પેલા ઘરે પૂગી જવાય. શું કેવું તમારું? એ દેખો ઓ ભાઈ, એ તેરા ઘર નહીં, એસટી બસ છે. હાલો હું તમને એક પ્રશ્ન પૂછું, આ લાઈટ કેમ લબક જબક થાય? તમને કોઈ ખબર હોય તો કમેન્ટ કરો. મને તો આપણું સ્ટેશન આવી ગયું, એટલે આપણે ઉતરી ગયા ને આવી ગયા સીધા જમવા. જમીને આપણે નીકળી ગયા ઘરે જવા, પહોંચી ગયા સીધા ઘરે. ને હવે તમને મળું ડાયરેક્ટ સવારે. ગુડ નાઈટ.